I go open Facebook. એટલે થોડી વાર લાગે છે, કશો વાંધો નહીં. જય શ્રી આપનો પ્રારંભ કરી દો. પણ આપણ રુચિરબા રાજકોટ બિરાજો છો. આજના વજરામતના કુથાત પેસી વલ્લભા સકી જય જય જય. શ્રીમદ વૃંદાવનેન્દ્ર પ્રકટિત રસિકાનંદ સંતો સ્ફૂર્જદ્રાસાદિદીરામૃત પ્રાપ્ત સર્વોપి તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય ત્યાગયા પ્રાદુરાસિદ્ધ ભૂમૌ યસ્તન મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે દાસ વંદે શ્રીકૃષ્ણદેવં મુરનરકવિદં વેદ વેદાંત વેદ્યં लोके भक्ति प्रसिद्ध्यै यदुकुल जलधौ प्रादुरासीद पार यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवच्चस्वतन्त्रम् शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः तनो अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्रीगुरवे उपस्थित બધા વૈષ્ણવો આ સત્સંગના પ્લેટફોર્મમાં ઘણા સમય પછી ઉપસ્થિત થવાનું થયું છે. ઉષ્ણકાળના જે દિવસો ચાલી રહ્યા છે જેમાં આપણે સ્વપ્રભુને વિવિધ ફૂલ મંડલીના મનોરથો, પુષ્પ વિતાનના મનોરથો, વિવિધ 52 માલા આદિના મનોરથો આ ઉષ્ણકાળમાં પ્રભુને આપણે સત્સુખાર્થ, પ્રભુ સુખાર્થ આપણે કરતા હોઈએ છીએ. તો આવા ઉષ્ણકાળના દિવસોમાં ભારતમાં તો બહુ ભયંકર ગરમી છે અત્યારે રાજકોટની અંદર. આવા સમયમાં વિવિધ શ્રી પ્રભુના મનોરથો સંપન્ન થતા હોય એવા સમયમાં આપણે લોકો અહીંયા ઉપસ્થિત થયા છીએ. ઘણા સમયથી આવવાની એક ઈચ્છા હતી કે કંઈક આટલું સરસ જે નિરંતર કાર્ય ચાલુ રહ્યું છે એમાં કંઈક સમય હું પણ આવીને મારા ભાવોને વિગત કરું, પરંતુ સમયના અભાવને કારણે અને આવવાનું થયું નહોતું આટલા સમયથી. પ્રભુ કૃપાથી આજે થવાનું થયું છે. કોઈક વિષય સત્સંગનો નિર્ધારિત કરેલો નથી કે આ વિષય ઉપર આપણે સત્સંગ કરીએ, પરંતુ જેટલો પણ સમય આપણને ઉપલબ્ધ છે એ સમયની અંદર આપણે પ્રયત્ન કરશું કે કંઈક સંપ્રદાય વિષય ઠાકોરજી અને શ્રી આચાર્ય ચરણના નામ રૂપ ગુણ વિષય સમજવાનો પ્રયત્ન કરશું. અને એનાથી અલગ એક વિશિષ્ટ વાત જે મારે કરવાની છે એ પણ અહીંયા ઉપસ્થિત કરી જે આજના સમયમાં નિતાંત આવશ્યક બની ગઈ છે કે આપણા પ્રાચીન સાહિત્યો એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ, પ્રાચીન ચિત્રો, પ્રાચીન આપણા હસ્તલિખિત બ્રજભાષા સાહિત્યના ગ્રંથો, સંસ્કૃત સાહિત્યના ગ્રંથો, આ બધા જે આપણી ધરોહર છે, જે
આપણા પૂર્વજોએ પરિશ્રમ કરીને, કારણ કે તમે વિચાર કરો, એક વિષયથી અલગ છે પણ બહુ જરૂરી વાત તમને બતાવું કે આજે સ્થિતિ એવી થઈ રહી છે કે ઘણા હસ્તલિખિત ગ્રંથો, ઘણી દુર્લભ પુસ્તકો જે પૂર્વ સમયમાં તો બહુ પહેલા, આજથી 100 સવા 100 વર્ષ પહેલા એ પુસ્તકો પ્રકાશિત થઈ હશે અને અત્યારે ઇઝીલી એ પુસ્તકો અવેલેબલ હોતી નથી. એવી દુર્લભ પુસ્તકો અને ખાસ કરીને જે મોસ્ટ વેલ્યુએબલ જે છે એ હસ્તલિખિત સાહિત્ય આપણું જે છે એ ઘણા ઘણી જગ્યાએ ઉપલબ્ધ હોય છે, પરંતુ એની મહત્તાને સમજ્યા વિના ધીરે ધીરે એ સાહિત્ય બધું નષ્ટ થતું જાય. આજની ટેકનોલોજી પ્રમાણે, આજના સમય પ્રમાણે આપણે જો બધા આપણા એ પ્રાચીન ગ્રંથ સાહિત્યો એ બ્રજ ભાષામાં હોય, એ સંસ્કૃત ભાષામાં હોય, ભાષામાં હોય, એ બધા સાહિત્યના સંરક્ષણ કરવા માટે, સંવર્ધિત કરવા માટે, સંરક્ષિત કરી અને પાછી એને સંવર્ધિત કરવા. સંરક્ષણ એટલે કે એનું આપણે રક્ષણ કરવાનું છે, એને સારી રીતે પ્રિઝર્વ કરવાનું. અને સંવર્ધન એટલે કે એમાં કોઈ એવો દુર્લભ ગ્રંથ હોય જે અપ્રકાશિત હોય, એવા અપ્રકાશિત ગ્રંથોને એ તો આ પીડીએફ ફોર્મમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો એને કોઈ પ્રિન્ટ આઉટ કરાવીને, એનું એક આલેખીને આલેખિત કરાવીને એને પુસ્તક સ્વરૂપમાં પ્રકાશિત કરવી જોઈએ, જે અપ્રકાશિત સાહિત્ય છે. તો આ એક, કારણ કે બચપનથી જ આ વિષયમાં અભિરુચિ હતી અને આમાં ઘણા સમયથી હું કાર્ય કરી રહ્યો હતો. તો હવે પ્રભુ કૃપાથી એક એવું એક પોર્ટલ, એક પ્લેટફોર્મ બનાવ્યું છે, એપ્લિકેશન બીઆર વલ્લભાચાર્ય રિસર્ચ સેન્ટર, જે આપણું સંસ્થાન છે, એની હું લિંક વગેરે બધું કરું છું. એમાં આપણે પ્રાચીન હસ્તલિખિત સાહિત્યો અને નયનરમ્ય દુર્લભ ચિત્રો જે આપણા પશ્ચિમ ભારતના છે, એ બધાનું સંગ્રહ કરી અને એક એપ્લિકેશનમાં આપણે ઉપલબ્ધ કરાવ્યા છે, જેનાથી જિજ્ઞાસુ લોકો એનો લાભ પ્રાપ્ત કરી શકે. જિજ્ઞાસુ લોકો એના દ્વારા સમજી શકે કે આપણા પૂર્વાચાર્યો, પૂર્વ વૈષ્ણવો શું કરી ગયા, કેટલું દુર્લભ કાર્ય, કેટલું મહાન કાર્ય એમને કર્યું હોય. કારણ કે આજે આપણને આટલો બધો લખવા માટે કાગળોની બધી ઉપલબ્ધિ છે. હવે તો કાગળોની પણ આવશ્યકતા નથી. આ ફોનની અંદર પણ કોઈ પણ ભાષામાં આપણે લોકો કંઈક ને કંઈક લખી શકીએ છીએ, સંકલિત કરી શકીએ છીએ. પરંતુ પહેલાના સમયમાં આ બધું કેટલું મોંઘું હતું અને કેટલું અઘરું હતું કે આ બધું જે આપણો વારસો છે ગ્રંથ સાહિત્યનો, આપણો વાર્તા સાહિત્યનો, આપણા બ્રજભાષાના ગ્રંથોના, ધોળપદના ગ્રંથો, આપણા સંસ્કૃત ભાષાના ગ્રંથો, આ બધો વારસો જે છે એ બધો લખવો, એને બધે પ્રચારિત કરવો, એ આજથી 200 સવા 200 વર્ષ પહેલા તો આપણે કલ્પના પણ ના કરી શકીએ કે કેટલું અઘરું કાર્ય છે. પરંતુ આપણા પૂર્વાચાર્ય મહાનુભાવોએ, આપણા બધા ભાવિક પૂર્વ વૈષ્ણવોએ, પૂર્વ શાસ્ત્રી વર્ગ, પૂર્વ વિદ્વાન વર્ગ જે પુષ્ટિ માર્ગનો છે, એ લોકોએ બહુ પરિશ્રમ કરીને શુદ્ધ અંતઃકરણ પૂર્વક, શુદ્ધ ભાવના પૂર્વક આ બધા જે ગ્રંથો છે એ કોઈ પણ ભાષામાં હોય, ભાષામાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં, એ બધાને એવા એક અઘરા સમયમાં પણ જ્યારે આ બધું બહુ અઘરું હતું, ત્યારે પણ એમને આ બધો વારસો આપણને આપી ગયા છે. હવે આપણા લોકોની ફરજ એવી છે કે આપણે એની કદર કરીએ અને એને આજે આપણે આજના સમયની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું ડિજિટલાઇઝેશન કરાવીએ, જેનાથી એનું સંરક્ષણ થાય. અને જે અગર સંસ્કૃત ભાષાના એવા ગ્રંથો હોય જે અપ્રકાશિત હોય, એને આપણે પ્રકાશિત કરવા માટેનો પણ યત્ન કરવો. તો એ ભાવનાથી આ એપ્લિકેશનમાં માત્ર એ બધી જે ઓરિજિનલ પીડીએફ છે મેન્યુસ્ક્રિપ્ટની અને જે ચિત્રો છે એ બધાનું
આમાં અવલોકન કરી શકીએ. અને પ્રભુ કૃપાથી અમે પ્રયત્નો એવા પણ કરી રહ્યા છીએ જેમાં જે ઘણા એવા અપ્રકાશિત ગ્રંથો જે અપ્રકાશિત એટલે કે જેનો કોઈ પબ્લિકલી એનું પ્રકાશન ન થયું. કોઈક સમયમાં અમુક જગ્યાએ એ ગ્રંથો હોય પરંતુ જનતા જેમ કે યજ્ઞાષ્ટક છે તો એ બધી જગ્યાએ સ્પ્રેડ છે. એવી રીતે બધી જગ્યાએ સ્પ્રેડ ના હોય એટલે એને અપ્રકાશિત કહેવાય. તો એના માટે આપણે એને પણ પ્રકાશિત કરવા પાછળ આપણે પ્રયત્ન કરશું. જેમ કે એક શ્રી મુરલીધરજી મહારાજ અમારા ચાપાસની ઘરના થઈ ગયા. એમના પણ બ્રજ ભાષામાં એક કીર્તન છે, આવત બને કનૈયા, સુરદાસજીનું કીર્તન છે. આ કીર્તન ઉપર એમનો એક બ્રજભાષામાં બહુ સુંદર અને ટીકા છે જે અત્યાર સુધી પ્રકાશિત નથી થઈ. તો આ પ્રકારના જે અપ્રકાશિત ગ્રંથો છે એનું પ્રકાશન થશે તો વિશેષ લાભ આપણી જનતાને પ્રાપ્ત થઈ શકશે. અને આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના સંપ્રદાય આજે આપણે લોકોને ખબર પડશે, આપણા બાળકોને, કે ભાઈ કેવા દિવ્ય કાર્યો આપણા પૂર્વાચાર્યો કરી ગયા. આટલું સાહિત્ય, આટલા કીર્તનો, આટલા દોહ, આ બધા પાછળનો મૂળભૂત પ્રયોજન શું છે કે લોકો આપણા સંપ્રદાયને સમજે, ઠાકોરજીના સ્વરૂપને સમજે, શ્રી મહાપ્રભુજીને સમજે અને સેવામાં તત્પરતા રાખે. પોતે ભગવત સેવામાં રહે, એની સાથે સાથે પ્રભુના કીર્તન કરે. કારણ કે જો ઠાકોરજીના કીર્તન કરે, સત્સંગ કરે, આપણી જે અંતરાત્મા જે છે એ પવિત્ર બને અને શ્રી ઠાકોરજીના અનુકૂળ બને અને શ્રી ઠાકોરજી આપણા ઉપર કૃપા દે. શ્રી ઠાકોરજીના સત્સુખના વિચાર, કારણ કે આપણે તો પલમવા સાધનમ યત્ર ફલોહિ યત્ર સાધનમ, આપણા માટે તો ફલ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. એ કૃષ્ણની સેવા છે અને એને પ્રાપ્ત કરવાનું સાધન પણ કૃષ્ણ સેવા છે. તો આપણે આપણા ગ્રહમાં પ્રભુની સેવા કરતા હોય એનાથી મોટી આપણા માટે કર્તવ્ય બીજી ધર્મ વૈષ્ણવ માટે બીજું કોઈ. તો આજે એ સેવામાં આપણને વિશેષ સેવા રીતની જ્ઞાન થાય. આપણને શ્રી ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ વિશે વિશેષ આપણને ભાવ પ્રગટ થાય. આપના સ્વરૂપ વિશે વિશેષ આચાર્ય ચરણના સ્વરૂપ, આપના મહાત્મ્ય વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ બધું આપણા ગ્રંથ સાહિત્યોમાં ઉપલબ્ધ છે, વાર્તા સાહિત્યોમાં ઉપલબ્ધ છે, ધોળપદ સાહિત્યોમાં ઉપલબ્ધ છે, ભાષાના સાહિત્યોમાં ઉપલબ્ધ છે. આજે આપણે લોકો બ્રજમાં જઈએ, બ્રજના વિવિધ સ્થળોનો આનંદ લેતા હોય તો ઘણી એવી અમને પ્રાચીન હસ્તલિખિત પુસ્તકો ઉપલબ્ધ થઈ છે કે જ્યાં બ્રજના અનેક જે દિવ્ય પ્રાચીન સ્થળો છે એ પ્રાચીન સ્થળોની માહિતી આપણને પ્રાપ્ત થાય. અને આજે આપણે જે પ્રાચીન બ્રજના પુસ્તકોનું અવલોકન કરશું તો આપણને ખબર પડશે કે આજથી 150-200 વર્ષ પહેલા બ્રજના કયા કયા સ્થળ હતા, આજે એક સ્થળ કયા કયા છે. ઘણા સ્થળો એવા છે કે જે સ્થળો એક સમયમાં બહુ સરસ સ્થિતિમાં હતા પરંતુ આજે જોવા નથી મળતા. તો કયા સ્થળ અતિ પ્રાચીન છે, કયા સ્થળ પછીથી પ્રગટ થયા છે, એ બધાની પણ માહિતી આપણને ઐતિહાસિક જે પુસ્તકો હોય છે, રથયાત્રાની સૂચિઓ, એમના દ્વારા પણ પ્રાપ્ત થઈ જાય છે. આપણા સંસ્થાન પાસે લગભગ પ્રભુ કૃપાથી 15 થી 16 રથયાત્રા સંબંધી હસ્તલિખિત તો એ પણ બધા કાર્ય પ્રભુ કૃપાથી થવાના છે. આ બધા બહુ આવશ્યક કાર્યો છે અને વૈષ્ણવોને મારે આ ક્ષેત્રમાં પણ થોડુંક આપ લોકો ધ્યાન દો, જેનાથી કરીને, કારણ કે આજે તમે જુઓ કે લંડનમાં, યુએસમાં તો તમારા લોકોને આજે પોતાનો જે ઇતિહાસ છે, હિસ્ટ્રી છે, એ હિસ્ટ્રીથી સંબંધિત નાનીથી નાની વસ્તુને એ લોકોએ પ્રિઝર્વ કરવા માટે, સંરક્ષિત કરવા માટે, સંવર્ધિત કરવા માટે, એનું પ્રિઝર્વેશન કરવા માટે, એને એક બીજા સરસ ફોર્મમાં સ્પ્રેડ કરવા માટે કેટલી બધી વ્યવસ્થાઓ, કેટલા બધા મ્યુઝિયમો, કેટલા બધા રિસર્ચ સેન્ટરો હોય છે. ભારતની અંદર પણ આપણને નિતાંત આવશ્યકતા છે સૌથી પહેલા રિસર્ચ સેન્ટરની, જ્યાં કોઈ પણ સાહિત્ય વિશે એક ટેકનિકલ ટીમ બેસી અને રિસર્ચ કરે, એને
પ્રિઝર્વ કરે કોઈ પ્રાચીન વસ્તુઓને, અને પછી એનો પ્રચાર વ્યવસ્થિત રૂપે લોકોમાં કરે. અમે તો એવો પ્રયત્ન કરી રહ્યા છીએ પ્રભુ કૃપાથી, જે અમારા વશમાં છે, અમારા હાથમાં છે, અમારા સ્કેલમાં છે. ઘણા બધા ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે અને એને ડિજિટલ ફોર્મમાં અપલોડ કરી દીધા છે એપ્લિકેશનની અંદર. અને આગળ પણ પ્રભુ કૃપાથી આ બધા કાર્યો, જે બધા હસ્તલિખિત ગ્રંથો અને બધા જે ચિત્રો, એટલે હસ્તલિખિત ગ્રંથ એટલે મેન્યુસ્ક્રિપ્ટ, અને જેટલી વિન્ટેજ પેઇન્ટિંગ્સ છે, તો એ બધાને એક એપ્લિકેશનમાં થાય છે. અત્યારે પ્લે સ્ટોરમાં એ અવેલેબલ થઈ ગયો છે એપ્લિકેશન. હું લિંક મોકલી દઈશ, અને બહુ ટૂંકા સમયમાં iOS-માં એપલના સર્વરમાં પણ એ એપ્લિકેશન અવેલેબલ થઈ જશે, જેનો સદલાભ વૈષ્ણવ લોકો પ્રાપ્ત. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનો પ્રતાપન, ઠાकुरજીની સેવા, આ આપણા જીવનનો એક અંગ હોવો જોઈએ. કારણ કે જેમ આપણે શરીરને જીવાડવા માટે અન્ન અને જળની જરૂર છે, અન્ન જળ વિનાનું જે શરીર છે એ નિષ્પ્રાણ થઈ જાય છે થોડા સમયમાં, એવી જ રીતે સેવા અને સત્સંગ એ વૈષ્ણવના જીવનનો એક અંગ છે. જો આપણે ભગવત સેવામાં તત્પરતા નહીં રાખીએ, જો આપણે સત્સંગમાં તત્પરતા નહીં રાખીએ, તો આપણો જે વૈષ્ણવીય ભાવ છે એ પણ અસ્ત થઈ જશે. એટલા માટે આપણે સેવા હોય, સત્સંગ હોય, કીર્તન હોય, આ કોઈ વારે તહેવારે કરવાની વસ્તુ. ઘણી વાર એવું થાય, ઘણા જણા એમ કે આ દિવસ સત્સંગ કરીએ, મને પૂનમનો સત્સંગ કરીએ, 11નો સત્સંગ કરીએ, મહિને એકવાર. મારું કેવું એમ છે, હું એનો વિરોધી નથી, ભલે કરતા હોય તો કરે, એમાં કોઈ આપણને આપત્તિ નથી. પરંતુ આપણે ત્યાં કોઈ પણ પ્રાચીન પુસ્તકો તમે અવલોકન કરો, સેવાની પુસ્તક હોય તો નિત્ય સેવા વિધિ, નિત્ય સેવા રીત. કીર્તનની પુસ્તક હોય તો નિત્ય કીર્તન પ્રણાલી, કીર્તનની પુસ્તક નિત્ય કીર્તન. પછી સત્સંગની પુસ્તક હોય તો નિત્ય વાર્તા સત્સંગ. આ બધું આપણો નિત્યક્રમ હતો. આપણે લોકોએ આને વારે તહેવારે તો બનાવી દીધો, પરંતુ સત્સંગ છે, સેવા છે, કીર્તન છે, આ બધું આપણે નિત્ય કરવાનું છે. આ આપણે આપણા જીવનનો એક અંગ છે. સમય જેટલો પણ મળતો હોય, ઘણા જણા કે ભાઈ અમે કામ ધંધા વાળા, અમે આ તો સમય, ભાઈ જેટલો સમય મળે, જેટલો તમને સમય ઉપલબ્ધ થાય, જેટલો પણ સમયનો તમારે અવકાશ રહે, જેટલી પણ તમારી ઠાકોરજી તમારાથી કરાવે, એટલું સત્સંગ. છેલ્લે કઈ ન થાય તો એક ચતુશ્લોકીનો પાઠ કરો, નાનકડો પાઠ છે, એટલો બધો તમે એમ કહેતા હોય કે અમે વ્યસ્ત છીએ, સમય ના મળે, ખાલી ઠાકોરજીના દંડવત કરો, સેવા કરો પ્રભુની, ચતુશ્લોકીનો પાઠ કરો, અને વાર્તાજી એક વાર્તા વાંચો. આ ત્રણ વસ્તુ તો આપણા વૈષ્ણવીય જીવનનો એક અંગ છે. જો આપણે આ નહીં સમજીએ તો આપણે આચાર્ય ચરણના નિર્દેશ અનુસાર આપણા ભાવ ના આવે. એટલે વૈષ્ણવો સેવા, સત્સંગ અને કીર્તન, આ ત્રણેય વસ્તુ નિત્ય આપણા જીવનમાં હોવું જોઈએ. એટલે વાર્તાજીનું વાંચન પેલા નિત્ય બધી જગ્યાએ, રાત્રિના સમયે ભગવદ વાર્તામાં, જેમાં 83, 252 અન્ય રચનામૃતો, શિક્ષાપત્ર આદિ નો વાંચન થતો હતો. આ ક્રમ પણ આપણાથી છૂટતો જાય છે. કારણ કે આપણે વાર્તાજીનો વાંચન કરીએ, શિક્ષાપત્રનું વાંચન કરીએ. ઘણા જણા એમ કે અમને આ પ્રશ્ન થાય છે. તમે જો વાર્તાજીનું વાંચન કરશો, શિક્ષાપત્રનું વાંચન કરશો, તો એ પ્રશ્નોના ઉત્તર તમને સ્વતઃ મળી જશે. એટલા માટે શિક્ષાપત્રના વાંચનનો ક્રમ, 84, 252 વૈષ્ણવોની વાર્તાના વાંચનનો ક્રમ રોજ આપણે કરીએ, તો આપણી સન્મુખતા, એક આપણા ચિત્તની સન્મુખતા, આપણા મનની સન્મુખતા નિશ્ચિત થવી જોઈએ. પછી આપણા ગૃહમાં બિરાજમાન પ્રભુને આપણે લાજ લડાય હાથ પવિત્ર કરીએ, જેટલી પણ વાર આપણે પ્રભુની સન્મુખતા રાખી શકીએ, પ્રભુની સન્મુખતા રાખીએ. અને પ્રભુના કીર્તનોના ગાન કરી, અષ્ટસખાની વાણીમાં એવું આપણને ફાવે એવું જે ભગવાન લીલાઓનું ગાન અષ્ટસખાઓએ કર્યું છે, એ પ્રભુ સન્મુખ આપણે ગાન કરીએ. એની સાથે સાથે ધૂળપદ, જે સુંદર, જેમાં હું મને આપું ત્યારે ધૂળપદ, એવી રીતે ધૂળપદ
સાહિત્ય જે આપણું બહુ દિવ્ય સાહિત્ય છે, એ ગુણપદ સાહિત્યના માં જે લીલા ભગવાનના નામ રૂપ અને ગુણગાન બતાવ્યું છે, એનું ગુણગાન કરીએ તો આપણે ચિત્તથી મનથી આપણે ઠાકોરજીની સેવામાં તત્પર રહીએ, ઠાકોરજીની જારી ભરીએ, ઠાકોરજીના મંદિરમાં રોહિણી મંદિર વસ્તુ કરીએ, તો આ આપણે આપણા દેહથી પછી ઠાકોરજીની સેવામાં તત્પર છીએ. અને એ દેહથી ઠાકોરજીની સેવામાં તત્પર છીએ અને તો ચિત્તથી પણ તત્પર રહેવાનું છે. તો ही સેવના પ્રોક્તમ ચેતસ્તત પ્રમાણે ચિત્ત બારે ન હોવું જોઈએ, ચિત્ત પણ પ્રભુમાં ચોંટાયેલું છે. એવી જ રીતે જો આપણે આ સત્સંગ કીર્તનનો ક્રમ કરતા રહીએ તો આપણું જે ચિત્ત છે એ ચિત્ત ઠાકોરજીના લીલામાં તત્પર રહે, ઠાકોરજીના નામ રૂપ અને ગુણના મહાત્મ્યના ચિંતનમાં તત્પર. અને આપણે લોકો સેવા સત્સંગમાં તત્પરતા રાખીએ, સાથે સાથે સંપ્રદાયના આ બધા જે ગ્રંથ સાહિત્યો, અ, વાર્તા સાહિત્યો, બધા ચિત્ર, આ બધાને આપણી જે પાક કલા છે, શિલ્પ કલા છે, જેની જેમાં અભિરુચિ હોય, તો આ બધી જે દિવ્ય કલાઓ છે ગુપ્ત માર્ગ, આના આ સંદર્ભમાં કોઈ પ્રોગ્રેસિવ કાર્ય આપણે કરીએ. કારણ કે આપણે જુઓ બધા બીજા બધા સંપ્રદાયોની અંદર, અમુક સંપ્રદાયોની અંદર બહુ સુંદર રૂપમાં પોતાના જે ગ્રંથ સાહિત્ય છે, પોતાના જે ઐતિહાસિક ધરોહરો છે, એને સંરક્ષણ કરવા માટે ઘણા કાર્યો થતા હોય છે. આપણા સંપ્રદાયમાં પણ ઘણા કાર્યો, ઘણા પ્રયત્નો થતા હોય છે અને બહુ સરસ કાર્યો થયા છે બધા ગ્રંથોને સંરક્ષિત કરવા માટે. પણ હજી જે પ્રાચીન અપ્રકાશિત ગ્રંથો છે, અપ્રકાશિત ગ્રંથોને પ્રકાશિત કરવા ઉપર આપણે જોયું અને એનું સંરક્ષણ કરવા માટે, એને પ્રિઝર્વ કરવા માટે બધી સુવિધાઓ આપણે કરવી જોઈએ. તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીની નિશ્ચિત પ્રસન્નતા થાય. તો આજના સમયમાં આજના દિવસ કોઈ ટોપિક આપણે સત્સંગનો ન હતો અને સમયનો પણ મારો ખૂબ અભાવ હતો અને સેવામાં જવાનું હતું. એટલે મારા જે ભાવો છે એ મેં અહીંયા અભિવ્યક્ત કર્યા છે. અને જે એક કાર્ય પ્રભુ કૃપાથી મોટાના આશીર્વાદ એ કાર્ય ચાલે છે આ બધા ગ્રંથો સાહિત્યના સંરક્ષણમાં, એ વિષય મેં મારી વિચારો અભિવ્યક્ત કર્યું છે. પ્રભુ કૃપાથી આપ લોકો પણ જરૂર આ એપ્લિકેશનનો લાભ લેશો અને આવા કાર્યોમાં સંમિલિત થશો, ઇન્ટરેસ્ટ લઈને જે આપણા પ્રાચીન સાહિત્યના સંરક્ષણમાં પ્રસન્નતા થશે. અને આવા નવા કાર્ય, આવા પ્રોગ્રેસિવ કાર્ય આપણા સંપ્રદાયમાં થતા રહે, એવી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી કરું છું. અને જે સત્સંગનું કાર્ય આપ લોકો બહુ શુદ્ધ અંતઃકરણ પૂર્વક ચલાવી રહ્યા છો આટલા વર્ષથી, એ બહુ જ આનંદની વાત છે, ઉત્સાહની વાત છે. આની નિરંતરતા રાખવી જોઈએ, જેથી કરીને બધા ગોસ્વામી બાળકો, વૈષ્ણવો, શાસ્ત્રીજીઓ એ બધા આવી અને પોતપોતાના ભાવો, વિચારો વ્યક્ત કરી શકે અને લોકો વિચારી શકે. તો આ પ્લેટફોર્મ ચાલે છે. સ્મિતાબેન બહુ મહેનત કરીને આ બધું સંચાલન કરી રહ્યા છે. તો હું આના દાવા આપ બધા શ્રીનાથજી સત્સંગ ગ્રુપ આવતા રહે એટલું કઈ અને ધ્યાન દઉં છું. સમયનો થોડો અભાવ છે. જે શ્રી ક્વેશ્ચન કોઈને પૂછવો હતા આપ એના માટે કોઈને ક્વેશ્ચન છે? જે શ્રી કરી રહ્યા છે, જે પુસ્તકો આધુનિક જે પહેલાના છે એ, તો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો એ સંદર્ભમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. બસ એની જ વાત છે. જે હા, આપને આ મળ્યું બધું કઈથી આપણા પ્રાચીન બધું? આમાં એવું હતું કે અમારે પરંપરાના એક તો જામ ખંભાલિયા ગ્રહ અમારે પરંપરાનું પ્રાચીન ગ્રહ છે. તો અમારા પોતાના પૂર્વજોના પણ ઘણા ગ્રંથો ઉપલબ્ધ હતા. એની સાથે સાથે ગોકુલ ચોકીવાલા મંદિરની પરંપરા પણ અમારા પાસે છે.
તો ત્યાંથી પણ ઘણા ગ્રંથ સાહિત્યની ઉપલબ્ધિ થઈ હતી. એની સાથે સાથે ઘણા એવા વૈષ્ણવો, ઘણા એવા અ, જે આ કાર્યમાં અ, સહયોગ એમને પ્રદાન કર્યો. તો એ પ્રકારના પુસ્તકો અનેક સંસ્થાનો પાસે, અનેક વૈષ્ણવો પાસે જે ઉપલબ્ધ હતા, તો એ બધા આપણને ઉપલબ્ધ કરાવે છે. અને આપણે અ, વલ્લભાચાર્ય કૃપાદે તોવારજી, જે શ્રી મંદાર દાદાભાઈ, મોટા મંદાર દાદાભાઈનું જે સંસ્થાન છે, એ પણ અમે લોકો સાથે જ જોયું છે. એ પણ મેં પણ સાહિત્ય ત્યાં એ પણ અમે ટીમ વર્કથી કાર્ય કર્યું છે. બીજા ઘણા બધા એવા સંસ્થાનો વગેરે થયું છે. મોસ્ટલી જે મારે નિજગૃહમાં જે સાહિત્ય હતું અમારા પૂરું. જે અને જે કોઈ બહાર તો બીજા પડશે ને બીજા વૈષ્ણવને જોતું હોય તો વાંચવા હા 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 અને ઓલરેડી જે હસ્તલિખિત સાહિત્ય છે, એ આપણે મેં આજે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન અત્યારે છે ને, એ એપ્લિકેશનમાં અપલોડ કરી ચૂક્યા છે. પણ એના મૂળ ફોર્મમાં, મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મ, પછી એને આપણે ધીરે ધીરે પ્રકાશિત પણ કરાવ્યું એક બુકના સ્વરૂપમાં. મેન્યુસ્ક્રિપ્ટ બધી આપણે અપલોડ કરી દીધી છે એ એપ્લિકેશનમાં. જોઈ ઘણી બધી બાકી છે કરવાની, અમે કરી રહ્યા છીએ. ને ઘણી બધી મેન્યુસ્ક્રિપ્ટ જે છે એ અપલોડ કરી ચૂક્યા છીએ. ચિત્ર જે છે ઠાકોરજીના, એ પણ એમાં અને જે ત્યાંથી ડાઉનલોડ. એમાં જે ટીકા સહિત હશે જે વલ્લભે જે હવે લખ્યું. એ ડિપેન્ડ કરશે, કારણ કે આમાં એક પર્ટિક્યુલર કોઈ એક સબ્જેક્ટના ગ્રંથો ન હોય, આમાં મલ્ટિપલ સબ્જેક્ટના ગ્રંથો છે. ભાષા સાહિત્યના ગ્રંથો છે, ગુજરાતી સાહિત્યના ગ્રંથો છે. અને આપણે પ્રયત્ન કરશું કે એવા કોઈ, માની લો કે અપ્રકાશિત ગ્રંથ સંસ્કૃતમાં હશે કે બ્રજ ભાષામાં હશે, તો એને આપણે ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને લોકો સુધી આપણે પહોંચાડીએ, એ પ્રયત્ન કરશું. જેમ કે અત્યારે તમે જુઓ, આના ઉપર વર્ક ચાલે છે મારું, આપને બતાવું. જે મુરલીધરજી મહારાષ્ટ્રના રચના, આ ક્યાંય પ્રકાશિત નથી પુષ્ટિ માર્ગ. આ પુષ્ટિ માર્ગ बताओ નથી દેખાય. ઓકે. સંસ્કૃતમાં છે ને જે નહીં, વ્રજભાષાનો ગ્રંથ, વ્રજભાષામાં. વ્રજભાષા. એટલે આના પહેલું ઉપર પેજ પણ કેવું છે, જે આગલું પેજ, આપેલું છે. ફ્રન્ટ ફ્રન્ટ વન. ઓ તો આ બધા કાર્યો ચાલે છે પ્રભુ કૃપાથી. તો ખૂબ સુંદર છે ને. બરાબર. અને પછી આપ પણ એક અમને એમાંથી અમને પણ પોષણ આપજો, ટીકા સહિત જરૂર વૈષ્ણવને જરૂર એમાંથી આપણા જરૂર ચરણમાં ક્યારેક આપીશ. જે વૈષ્ણવને ખોલું કે જેથી આપને દંડવત પહોંચાડે છે. હા 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 કરી દો. હા. જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી